હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. બહાર તો જો મસ્ત મતલબ આમ તો કાલનો ધીમો છમ વરસાદ આવે જ છે કન્ટિન્યુઅસ. એવું નહીં કે એકદમ ફટાફટ જોરદાર વરસી જાય વરસાદ, પણ ઈ ઝરમર જ આવ્યા રાખે છે. અને આજે તો મમ્મીએ મતલબ કે મસ્ત આમ જોવો આ ઓલી સેવ કે ને મીઠી સેવ ઈ બનાવી છે, સાથે દાળ રોટી, પછી મારું ફેવરિટ કોબીજનું શાક. હજી આમાં વટાણા નાખ્યા હોય તો વધારે મજા આવે, પણ વટાણા પછી નહોતા તો અત્યારે હવે ક્યાં આટલા વરસાદમાં વટાણા લેવા જવા. અને સાથે આ સેવ બુંદી ફરસાણ તો જોઈને સાથે જમવામાં તો બસ જમશો. આમ તો બપોરે જમતા ન હોય, પણ ઘરે આવ્યા હોય ત્યારે તો બધું ભૂલાઈ જાય, જમી લેવાનું હોય મસ્ત. અને સાથે ઓહો મરચાનો સંભારો છે, આમ જોવો મેથી વાળો પ્યોર ઓલો કે ને કે અને કેવું કહેવાય ભરેલા મરચાનો મેથી વાળો સંભારો છે. આયુર્વેદિક સંભારો થઈ ગયો આ તો મેથી વાળો. ચાખીએ અને જમી લઈએ હાલો હવે મસ્ત. કાનાજીને થાળી તો ધરી દીધી હતી. આજે તો કાનાજીએ જમી લીધું છે. કાનાજી સરખું જમ્યા ને તમે? કે હા વેન્સી તો જોવું પડશે હવે. મેં કીધું 2 વાગે તો નીચે થાય તો આવતી રહેજે, આટલો મસ્ત વરસાદ છે બહાર, એટલો માહોલ છે ને તારે શું મેં કીધું ઓફિસમાં બેસવું હોય, પણ જ્યારથી હું આવી ને ત્યારથી 2 વાગે રોજ બોલાવી લઉં. કાલ તો કઈ કામ નહોતું તોય આવી ગઈ હતી. આજે કહી કે ના કે આજે નહીં આવું ઈ કે હું હવે જોઈએ આવે કે ન આવે. પપ્પાને તો રોટલી આજે સેવ ને બધું છે તો કીધું તું તને કે રોટલી કરમાં, તોય મમ્મીને એમ થયું કે ના ફૂલ ભોજન બનાવી દવી કે રોટલી શાક સેવી. હા એટલે એકાદી પણ તે બહુ કેટલી જાજી બનાવી, એકાદી કદાચ રોટલી શાકારે જોઈએ, બાકી તો વધારે આમ તો જમતા ન હોય એટલે તો રોટલી શું હા ન હોય તો હાલે, પણ શાકારે રોટલી એકાદી હોય તો વધારે મજા આવે. એકદમ મસ્ત જોરદાર વરસાદ આવ્યો અને વરસાદમાં આમ જો મતલબ કે હું અહીંયા બેઠા બુક વાંચું છું, મુસાફિર કેફે. બતાવું તમને, જુઓ મસ્ત બુક વાંચું છું અહીંયા. ધીમો વરસાદ આવી રહ્યો છે મસ્ત, હું બુક વાંચું છું. આ મુસાફિર કેફે સિરીઝ જોવે છે. મુસાફિર કેફે હો ગયા અમારે ઘર મેં તો. પણ અત્યારે કંઈક એટલો જોરદાર વરસાદ આવ્યો સારો એવો, બાકી તો અત્યાર સુધી તો શું કાંઈ એટલો બધો વરસાદ જ નહોતો આવતો. એવું લાગતું હતું કે ઓકે છાટા આવી રહ્યા છે, પણ હવે મસ્ત વરસાદ આવ્યો છે. અહીંયા પાણી હમણાં બધા ભરાશે ધીમે ધીમે. સારું છે, સારો વરસાદ આવ્યો. હવે થોડો મજા આવી. હવે લાગ્યું કે હા રેડ એલર્ટ. હજી મસ્ત ધીમો વરસાદ આવે છે. અને પછી પપ્પાને ચા પીવી હતી તો ચા બનાવી દીધી. પછી ઠરી જાય પી લ્યો, એ તો હજી સૂતા જ છે. તે ચાખી ચા કેવી બની? તે ચાખી પેલા તો હે અરે ભાઈ મેં બનાવી હોય તારે તો નહોતી પીવી તોય પીવા માંડી. સારી બની? પીવી જ પડે ને, એવું થોડું હોય કાંઈ. ચા જોઈ નહીં પડતોય પછી પી લે. ઠંડા મોસમમાં ગરમા ગરમ રેડીમેડ ચા બની જાય. મેં બનાવી દીધી વો તો પછી મજા જ આવે ને. પી લ્યો. મજા આવી બાપુ તમારે? પપ્પા બહાર ચા પીતા હોય ને બહાર જેવી બની? અરે બહાર કરતાય સારી થઈ. હા તો પછી નાસ્તોય કરવા બેસી જશે. બપોર જમી નથી તું? તોય નાસ્તો કરશે અત્યારે. એકચ્યુઅલી ક્રેઝી વાળી પાછી તો હજી સુધી મુસાફિર કેફે જોતા ચા પીવે છે. હવે કેટલામાં એપિસોડ પહોંચી તું? 7. ઓ તો હમણાં અડધી કલાકમાં પૂરું. હાલો ગાઈઝ, હું આમ તો મેં નાઈ લીધું છે, પણ હવે થોડીક પ્રિપેર રેડી થઈ જાવ આખી. હમણાં જય આવતો જઈશે પછી અમે લોકો નીકળશું ક્યાંક. ગાઈઝ આપણું પિયરનું વેકેશન પૂરું મારા સોંગની પત્તર ખાંડી નાખ. એ કાઈ નહીં લે, હું એક તો મને લઈ ગયો પાછો લઈ જાય છે. જો મતલબ કે બેગ બધું લઈને કે હાલો કે હવે વેકેશન પૂરું કે તમારું પાછું હોસ્ટેલે જવાનું યાર.
આમ જો મતલબ કે બારે વાતાવરણ બહુ સારું છે વેધર ઝીણો ઝીણો વરસાદ આવે છે પેડી કંટાળતી હતી ઘરમાં ના ખોટા ઘરમાં દીધી. કાઈ નહીં ઘરમાં તો હવે ત્યાં કેટલો પંખીને આઝાદ કર્યું ના ભાઈ ઘરમાં તો કેટલો મસ્ત વરસાદ દેખાતો હતો અને હું કઈ ઘરમાં નહોતી કેટલી બધી જગ્યા ગઈ હતી કેમ ગાઈસ ક્યાં ગઈ હતી લે વ્લોગ જોવો પડે એના માટે લે વ્લોગ જોવો પડે એના માટે કા તો અત્યારે હવે અમે મૂવી જોવા માટે જઈ રહ્યા છીએ રાજકોટમાં એક નવું થિયેટર ઓપન થયું છે તો ત્યાં સ્પાઈડરમેન જોઈ આવીએ 3D માં છે તો લેન્સ પહેર લીધા છે મેં સ્પાઈડરમેન નું બોલતો શું છે પિક્ચર નું નામ શું છે સ્પાઈડરમેન નું એટલું બધું હોય એવું બધું સ્પાઈડરમેન હોતા હે સ્પાઈડરમેન એટલે છે ને સ્પાઈડરમેન માં ત્રીજો હીરો છે ને બીજા હીરો ના એક બે જોઈ લીધા ને તો આની પહેલા તો સ્પાઈડરમેન મેં જોયા છે નવ પિક્ચર છે સ્પાઈડરમેન વાળા ના મેં બે જ જોયા છે ખાલી મેં તો બે જ જોયા છે ખાલી તો જોઈએ પણ એ તો થોડી ઘણી તો કનેક્ટિવિટી ખબર પડી જાય હા હા કેમ નહીં આખા માર્વેલ યુનિવર્સ માં કાઈ નથી જોયું પણ બસ આવી જાઓ સ્પાઈડરમેન ઈ તો જોવાની મજા આવે ને કા લટકાતો કરડે જેમ જાતો હોય કુચલ કરતો હોય સ્ટોરીમાં ભલે કાઈ મતલબ ના સ્ટોરીમાં ખબર પડે આપણને જાબા બડબજ બનવોય હાલો મૂવી જોઈ લઈએ મૂવી પૂરું કરી નાખ્યું ને હવે હું મારી એક ફેવરિટ વસ્તુ લઈને આવી છું આમ જોવો એ ચોકો બ્રાઉની જુઓ આ તો ખવાઈ માંડ્યો મારું એ તારું નથી આખું લે હું રાજકોટ આવીને ત્યારથી જોઈને કહેતી હતી કે મારે આ ચોકો બ્રાઉની ખાવી ચોકો બ્રાઉની છે જ નહીં પણ સોરી ફોર્જ બ્રાઉની સોરી માય મિસ્ટેક ફોર્જ બ્રાઉની ના મેં કીધું ચોકો ફોર્જ પછી મેં કીધું નહીં ફોર્જ બ્રાઉની સોરી તો અચ્છા ફાઇનલી પાછું મને યાદ આવી ગયું કે હા આપણે ફોર્જ બ્રાઉની ખાવા જઈએ તો મજા આવે એમાં વેધર અત્યારે મતલબ કે વરસાદ વાળું છે તો આ ગરમ ગરમ થોડુંક હોય તો વધારે મજા આવે તો ભાઈ ભાવે જ ને શું કામ ન ભાવે આવું તો બધું ખાવું મજા કરો જડા ભડા થાવ ક્યારેક હાલે પણ અમે આપણે અમદાવાદમાં આવું ક્યાં કઈ ખાય ચોકોલેવા ખાય ચૂપ નહીં તો હોઉં છું હાલે એવું તો કા ગાઈસ આજે સવારે મેં આ બુક વાંચવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે મેં આ પૂરી પણ કરી નાખી મુસાફિર કેફે મજા આવી સારી બુક છે જેમાં થોડુંક એવું છે કે આપણે જે સિરીઝ જોઈને એના કરતાં બુકમાં ડિફરન્સ છે ઘણો ડિફરન્સ છે એમ તો મજા આવી બુક વાંચીને પણ અને યસ આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય ગાઈસ